અને મોજ શોખની વસ્તુને તમે ઇન્વેસ્ટમેન્ટની વસ્તુ બનાવી નાખીને ભૂલ તમે કરી છે, પબ્લિકે નથી કરી. હવે છે ને કારીગરોનો યુગ આવવાનો છે. અત્યાર સુધી જે આ મોનોપોલી શેઠિયાઓની હતી ને, પણ પહેલાં કેવું હતું કે આ લોકોના દાઢીમાં હાથ નાખવા પડતા હતા. ગોવિંદભાઈના ને એમના જે સાઇટ હોલ્ડર હતા ને, આ શેઠિયાઓની છે ને રાજાશાહી હતી. આમાં એ લોકોની મોનોપોલી હતી. એ ડીબીએસ ને એવી મોટી મોટી કંપનીઓ જે છે ને. રામ રામ દોસ્તો. અશ્વિન સાંકડા સેરિયાની એક વિડીયો જોઈ જેમાં એ ગોવિંદભાઈનો ફૂલ સમર્થન કરે છે. અમે આ જે લોકો છે અશ્વિનભાઈ જેવા, એ લોકોને શેઠિયાઓની હામાં હા મિલાવવી પડે, એમાં એમનો કોઈ વાંક છે જ નહીં. તો અને મોદી સાહેબની પણ આમ વખાણ થોડાક કરે છે કે જીડીપી એમને લઈ જવું છે ને આમ છે ને તેમ છે. જો હવે દુનિયા એટલી બદલાઈ ગઈ છે, હવે તમે એ જે અંદર ચિરાગમાંથી જીન નીકળી ગયું છે અને બોટલમાંથી જે જીન નીકળી ગયું છે ને, એને હવે કોઈ રોકી શકે એમ છે જ નહીં આ સિન્થેટિકનું. અને કુદરતી એમ કે કુદરતી સારો છે ને આ આમ છે, કુદરતીમાં ને આમાં કોઈ ફરક નથી. ગહવામાં ઉપરથી પેલો હેલો પડે છે ને તો એ વધારે સારો કહેવાય. કારીગરને તો ગહવામાં જે સારો પડે ને એ એમણે ઘસેલા છે સારું કહેવાય. અશ્વિનભાઈ મેં બી ઘસેલા છે, પણ જે અમુક વાર ચામડી લીસી હોય ઓસ્ટ્રેલિયનની ને આમ ઘસવામાં પછી થાકી જાઓ તો બી એલબીના હીરા ગહેલા છે. એલબીના હીરા ગહો ને થાકી જાઓ તમે. એ વાત એ કારીગરોને નુકસાન છે કે હવે એવું કાંઈ જોવું નથી પડતું. તે સારી વાત છે ઉપરથી. એ તો કેવી રીતે ગહાન કુદરતી માટે કેટલા દેશ તબાહ કરી નાખ્યા. કુદરત એનાથી કોપ્યું છે ને એટલે આ સિન્થેટિક આવ્યું છે. એ અશ્વિનભાઈને હવે શું કહેવું. અને શેઠિયાઓનો થોડોક મામલો જોઈ લઈએ આપણે. આ શેઠિયાઓની છે ને રાજાશાહી હતી. આમાં એ લોકોની મોનોપોલી હતી. એ ડીબીએસ ને એવી મોટી મોટી કંપનીઓ જે છે ને, એના સાઇટ હોલ્ડર કાંઈ ગોવિંદભાઈમાં કાંઈ અલગ નોલેજ હતું એવું કાંઈ નથી. એમના ખાલી નસીબ હારા હતા. એમને સાઇટ હોલ્ડર બની ગયા રહ્યા એટલે એમની પ્રગતિ થઈ. જે લોકો નથી બની શક્યા એ લોકો બિચારા નાના શેઠિયા છે કે હીરા ઘસું છે કે હાવ આજે કંઈ જ નથી, મતલબ સમજી જાઓ કે એ કાંઈ પૈસાવાળા નથી બની શક્યા. પણ ગોવિંદભાઈને સાઇટ હોલ્ડર બની ગયા હતા એટલે એમની ચાંદી થઈ ગઈ. તો આમાં કાંઈ રોકેટ સાયન્સ છે જ નહીં. ગોવિંદભાઈમાં જે નોલેજ છે ને એનાથી વધારે નોલેજવાળા લોકો છે અહીંયા. હું ખુદ આખો હીરો મને બનાવતા આવડે છે. એક હું મૂકી દઉં ઘંટી, આખો હીરો બનાવીને હું વેચી શકું શાંતિથી આરામથી. પણ પહેલાં કેવું હતું કે આ લોકોના દાઢીમાં હાથ નાખવા પડતા હતા. ગોવિંદભાઈના ને એમના જે સાઇટ હોલ્ડર હતા ને એમના પગ ચંપી કરવી પડતી હતી. ત્યારે તમને છે ને એમનું કચરું મળતું હતું. એ જે કચરું ગણે ને ચાણી મારીને હીરાની, પછી જે કચરું એમનું વધે ને એ તો તમને મળતું હતું. નહીંતર એ કચરું એ તમારા ભાગમાં નહોતા આવવા દેતા. હવે કોઈને ગોવિંદ કાકાની દાઢીમાં હાથ નથી નાખવા પડતા. હવે બધાને છે ને મોજથી જેમ પાવે જેટલા જોઈએ એટલો હીરો છે ને જાતે બનાવી લે અને ખરીદવા માંડ્યા છે. બાકી આ લોકોની આમ ઓફિસમાં પગ નહોતા મૂકી શકાતા. એ ત્યાં ખરીદવાનું આપણા મુશ્કેલ. એના ત્યાં જે શેઠિયાઓ લઈ ગયા ને એ બી પાછા નીચે એવી રીતે કરે કે એનું કચરું જે હોય ને એ બીજો શેઠિયા એના હગાવાલામાં ને એવા બધા હોય એમના ભાઈને બી સાઇટ હોલ્ડર બનાવી નાખ્યા એટલે એ મોટા હોય. જ્યાં સુધી સાઇટ હોલ્ડર ના બન્યા હોય ત્યાં સુધી એમનું કચરું એ ભાઈ લઈ જાય. પછી એ પાછા ચાણી મારે. એની નીચેનું કચરું જે નીકળે ને એમની ચાણીમાંથી એ બાજુ એના નીચેના સગાવાલા દોસ્તારો એ બધાને આપે. એમ કરતાં કરતાં કચરું હાવ કચરાનું કચરું વધે ને એ માર્કેટમાં આવતું અને એમાં સુરત ચાલતું હતું. આ લોકોએ કેટલી આમ નાગાઈ કરી કે અહીંયા ઇન્ટરનેશનલ એરપોર્ટ હું કામ ના આવવા દીધું. કારણ કે તો પછી છે ને અહીંના બધાને હવે વેચતા થઈ જાય ડાયરેક્ટ. બધા ડાયરેક્ટ અહીંયા ગોરા આવે અને પછી બીજા બધા વેચવા માટે તો એમનું શું ચાલે પછી. એટલે એ લોકોએ ઓફિસો કે ત્યાં બનાવી છે. અમારે અહીંયા ઇન્ટરનેશનલ એરપોર્ટની જરૂર નથી. એટલે આવી રીતે અહીંયા ઇન્ટરનેશનલ એરપોર્ટે નથી આવવા દીધું. નહીંતર અમદાવાદ જેવાને જ્યાં કોઈ ધંધા રોજગાર નહોતા તો બી એરપોર્ટ મળ્યું તો અહીંયા શું કામ ના મળ્યું સુરતને. વિચારવા જેવું છે દોસ્તો. અહીંયાથી રોજ હમણાં થાઈલેન્ડની ચાલુ થઈ તો ડાયરેક્ટ ફૂલ જવા માંડી થાઈલેન્ડની. આમ ગોવા જતા હતા, ગોવામાં કાંઈ રાખ્યું નથી એટલે હવે થાઈલેન્ડ ટુ થાઈલેન્ડ ડાયરેક્ટ રોજ જાય છે. ફૂલ જેટલી જે દુબઈની ચાલુ કરે તો દુબઈની ચાલુ થઈ જાય. જે પણ દેશની કન્ટ્રીની આવવાવાળા બી એટલા છે જો ડાયમંડ ખરીદવા માગતા હોય ડાયરેક્ટ. આખો ટુરિઝમ ઉદ્યોગ ડાયમંડનો વિકસે એવો છે. આજે હું તમને થોડાક ધંધા બતાવું. ટુરિઝમ, તમારા ઘરે એક ઘંટી હોય તો જે ગોરાઓ લગ્ન કરવાના હોય તો ત્યાં એમના ઘરે રહે અને એમની સામે જ આખો ડાયમંડ પોલિશ કરીને એમને આપે. તો આ એક બહુ મોટો ઉદ્યોગ બનાવ્યો છે. તો કેટલો ફાયદો થાય અને કારીગરને ડાયરેક્ટ આવું બધું ઘણું બધું થઈ શકે એમ છે. પછી ડાયરેક્ટ આવા ઘરેથી બનાવનારા હોય ને એ લોકોની આ એપ બનાવનારા વરાછામાં બહુ બધા છે. તો એ લોકોએ આ ધંધો બનાવવો જોઈએ. એપ એવી બનાવો તમે કે જ્યાં ઘરેથી હોમમેડ ડાયમંડ વેચી શકે. અને એ બી સાત્વિક ડાયમંડ, બ્લડ ડાયમંડ નહીં ભાઈઓ, કુદરતીવાળા બ્લડ ડાયમંડ નથી વેચવા આપણે, સાત્વિક ડાયમંડ. એ ઘરેથી વેચી શકાય
આવું બધું કરશે ને તો ધોમ કમાણી છે. એપવાળો એનું એ કરી નાખે, એક્સપોર્ટ કરવાનું લાયસન્સ લઈ લે અને ઘણી બધી કમાણી. આ જે શેઠિયાઓ એકલા જે કમાતા હતા ને એમાં હવે આપણે જગ્યા કરીને એમની પાસેથી બધું થોડુંક એમનો ભાર હળવો કરવાનો છે. બહુ રૂપિયા કમાઈ લીધા, હવે એમને શું જરૂર છે ભાઈ? થોડુંક હવે આવવા દો, બીજાના હાથમાં આવવા દો થોડુંક. તો આ રીતે ઘણા બધા ઉદ્યોગ કોઈ ભાડા, અશ્વિનભાઈ સાંકળાસરિયા કે બધા હવે કારીગરો ભાડાના મકાનમાં રહેતા થઈ જશે. ભાઈ કારીગરોની આટલી બધી ચિંતા હોત ને તો તમે ક્યારના જાગ્યા હોત. હવે છે ને કારીગરોનો યુગ આવવાનો છે. અત્યાર સુધી જે આ મોનોપોલી શેઠિયાઓની હતી ને એ હવે આ જે સાઇટ હોલ્ડરોની ને એના લીધે આખું અમુક શેઠિયાઓ છે, એસપી શાહ ને ઘણા બધા એવા મોટા શેઠિયાઓની જ હતી જે સાઇટ હોલ્ડર હતા. અને આમ પેપરમાં આવે સાઇટ હોલ્ડર અમને મળ્યું છે, એવી જાહેરાતો થાય કે આ સાઇટ હોલ્ડર થઈ ગયા છે, આ કંપની સાઇટ હોલ્ડર થઈ ગઈ છે. રાજા બની ગયા હતા હીરાના મેઇન. એ લોકો પાસે જ હીરો જાય, બીજે કોઈ. કેવું થયેલું, મારી નજર સામેનો કિસ્સો છે. ઇઝરાયલના વ્યક્તિ આવ્યા હતા, 2 કે 3 જણા હતા ઇઝરાયલના વ્યક્તિ અહીંયા. એ જિમ્બાની રફ, આમાં અલગ અલગ રફ આવે, ઓસ્ટ્રેલિયન, રશિયન. આ છોકરીઓ નથી, આ બધું રફના નામ છે. હીરાની રફ જ્યાં ઓસ્ટ્રેલિયામાંથી નીકળતી હોય હીરા એને ઓસ્ટ્રેલિયન કહેવાય. રશિયનમાંથી નીકળતી હોય ખાણમાંથી એ રશિયન. એવી જિમ્બાબ્વેમાંથી નીકળે ને તો જિમ્બા. તો એને છે ને બ્લડ ડાયમંડ ઘોષિત કરી દીધેલો. અમને કંઈક બતાવવું પડે ને કે અમે બ્લડ ડાયમંડ વિરુદ્ધ કાર્યવાહી કરીએ છીએ, એટલે એને બ્લડ ડાયમંડ ઘોષિત કરે. એટલે કોઈ એ લઈ ના શકે, કોઈ ખરીદે નહીં કોઈ, અને વેચે નહીં એવી બધા માટે. તો ડાયરેક્ટ ઇઝરાયલનો વ્યક્તિ અહીંયા આવીને એણે કરી દો ઓફિસ, તો એને પુરાવડાવી દીધેલો, જેલમાં એને ગલાવડાવી દીધેલો. એનું અત્યારે હું ત્યાં ખબર નથી, પણ એ ઇઝરાયલનો વ્યક્તિ અહીંયા વેચતો હતો જિમ્બા, અને ધોમ વેચ્યા અને એનાથી ધોમ કમાણી કરી. નાના બિચારા જે શેઠિયાઓની પહોંચ ડાયરેક્ટ ના હોય સાઇડ હોલ્ડરો પાસે, એ લોકોને બધી જ એને એક્સપર્ટી છે એનામાં. એ બધું જ એની પાસે કારીગરો છે, કારખાના છે, બધી જ એના જેવી બધી ફેસિલિટી છે મોટા જે શેઠિયાઓ જેવી. તો પણ એ લોકોનું ખાલી પ્રોબ્લેમ એ હતો કે એની પાસે સાઇટ નહોતી, એટલે એને હીરો એના હાથમાં ડાયરેક્ટ આવે નહીં અને આ લોકો કમાઈ જાય. એ બધું જ છે ને ચાણી મારેલું હોય ને એમના માટે તો મફતનું હોય, પણ એ આમ ધોમ રૂપિયા લઈને વેચતા. તો આ બધું જે ચાલતું હતું ને એ બધાનું આ બધું બંધ થઈ ગયું. એનું દુઃખ છે. ગોવિંદ કાકાને બીજું કોઈ દુઃખ નથી. ગોવિંદ કાકાનું જે દુઃખ છે ને એમને જે બીજા બધા શેઠિયાઓ, આ બધા જે સાઇટ હોલ્ડરોની જે રાજાશાહી હતી ને એ ખતમ થઈ ગઈ. એમના દાઢીમાં હવે કોઈ હાથ નથી નાખતું હીરા ખરીદવા માટે. બાકી તો ગોવિંદ કાકા અમને આ રફ લેવા એમના ત્યાં લાઈનો લાગતી હોય, એ બધું બંધ થઈ ગયું ગોવિંદ કાકા પાસે. લોકો જતા જ નથી. એટલે એ બધું દુઃખ છે ને ગોવિંદ કાકાને થોડુંક યાદ આવતું હોય. ક્યાં પછી બીજા સાઇટ હોલ્ડરો આવીને રડતા હોય, એટલે એમને એમ લાગે કે હવે તો આપણા દિવસો ભરાઈ ગયા. તો સાત્વિક ડાયમંડનું છે ને માર્કેટ આવું જોઈએ. અશ્વિનભાઈ એમ કહેતા હતા સાંકળાસરિયા કે આમાં તો કુદરતી એમ કે હવે માર્કેટ તોડી નાખ્યું છે 2 લાખમાં, કે નોકરાણી પણ. તો નોકરાણી હીરા પહેરે તો વાંધો શું છે તમને ભાઈ? કારીગરને તો જે મજૂરી પેલામાં લાગતી હોય સિન્થેટિકમાં, એ જ મજૂરી પેલા કુદરતીમાં લાગે છે. કારીગરને કાંઈ વાંધો નથી. કારીગરોની મજૂરી તમે લોકોએ જે કરી છે ને કમાણી, એ બધી થાય ને કારીગરો ઉપર કરી છે. અને હવે તમને કારીગરોના નામે હવે તમને ચિંતા ઉપડી જાય છે. તો એવી હવે ના કરશો ચિંતા. હવે છે ને કારીગરો ખુદ હવે આ લોકોની સામે એ રીતના પડો ને કે ગોવિંદભાઈ કરતાં તમે વધારે હીરા ઘસ્યા છે, તમને વધારે નોલેજ છે. તો આ બધું હવે જે હીરા સિન્થેટિક મળતા હોય ને એ ડાયરેક્ટ એક ઘંટી તો નાખી જ દો ઘરે, અને જે સરીન કરાવવું પડે, બ્રુટિંગ ને એવું બધું 12 પૈસાથી થઈ જ જાય છે. કેરેટના ભાવમાં સરીન થઈ જાય, ગેલેક્સી થઈ જાય છે, બધું થઈ જાય છે. તમારે ખાલી પછી હીરો બનાવવાનો જ રહે. એક ગહીને પછી સર્ટિફિકેટ કરાવીને વેચવાનું. આ કોઈ એપ બનાવી આપે કે પછી માર્કેટ તો છે જ, મિની બજાર ને આ બધી બજાર, મોટી બજાર ને મિની બજાર, ત્યાં વેચવાના, ત્યાં લેવાવાળા હોય જ છે. ત્યાં ખુદ આ શેઠિયાઓ બી ખરીદી લે, તમારી પાસેથી સસ્તામાં ખરીદવા માગતા હોય, પણ એમની પાસે એટલો ભરાવો થઈ ગયો ને આ લોકો શું કરતા, આખા વર્ષનું ગહાઈ નાખતા અને ફૂલ તિજોરીઓ કરી નાખતા. અને હવે તો જેમ રોજ થાય એમ ભાવ ઘટતો જાય છે. તો હવે જાય ક્યાં ભાઈ? આ છે ને મંદી લાવતા હતા ઉપજાવી કાઢી નાખવા માટે, એવી મંદીઓ લાવતા હતા. સાચી મંદી નહોતા લાવતા. હવે આ સાચી આવી ને એટલે ભીમમાં આવી ગયા છે. અત્યારે બધી ઓફિસો એમની બંધ થવા માંડી વિદેશોમાં ને એમાં. બાકી તો વિદેશોની ઓફિસો ફૂલ ધમધમાટ ચાલતી. અહીંયા તમને કે મંદી છે એમ કરીને બંધ કરી નાખે 1-2 મહિના. કારણ કે એટલું પ્રોડક્શન પહેલેથી એ લોકોએ કરાવી નાખ્યું હોય ને. એમને તો હીરો આવડો વસ્તુ છે, તિજોરીમાં ગમે એટલું આખા વર્ષનું 5 વર્ષનું પ્રોડક્શન બી તિજોરીમાં આવી જાય, એક તિજોરીમાં. એટલે આ લોકો છે ને બધી આવી ગેમો રમતા હોય ને લોકોને એમ કે હા શેઠ પગાર વધારવા ના પડે ને એટલે મંદી આવી ગઈ એમ કરીને 2 મહિના બંધ કરી નાખે. એટલે બધાને લાગે કે હા બહુ મંદી આવી લાગે છે. પણ એ બધી છે ને સિન્થેટિક હતી મંદી, એમના ઘરની મંદી કાઢતા હતા. પણ હવે આવી છે ને એ સાચી મંદી આવી છે. ડ્રેલો છે કે હવે શેઠિયાઓની નીચે આવી ગયો છે.
અશ્વિનભાઈ કહેતા હતા કે સિન્થેટિક 2010ના મશીનો છે ત્યારના વેચાય છે ને, તો અત્યાર સુધી તમે બધું કમાઈ લીધું, હવે બહાર પડી ગઈ છે તમારી મોનોપોલી કે સાઇટ હોલ્ડરોની, અને બધું જે બી છે બધું બહાર આવી ગયું છે, તો હવે શું લેવા તમે મથો છો ખાલી ખોટું? હવે તો બાટલીમાં જે નીકળી ગયો છે, હવે નીકળવા દો, હવે જ્યાં સુધી જાય ત્યાં. હવે ચિંતા ના કરશો. કારીગરોની જ્યારે ચિંતા તમારે કરવી જોતી હતી ને ત્યારે તમે નથી કરીને, એટલે તમે હવે ભેરવાડવાના છો. તમે છે ને કંપનીઓને એવું બધું બનાવી દીધું, આમ એમ લાગે કે રિલાયન્સ જેવું છે ને એસઆર, આમ મોટી મોટી કંપનીઓ જેવું તમે કંપનીઓ બહારથી દેખાડી, પણ અંદર માળખા છે ને હાવ મજૂરીવાળા રાખ્યા હતા કે કેરેટ પર જ ભાવ, રજા પાડવું હોય તો પાડો, જે પણ તમે જે એ કારીગરોને જે મહિના પ્રમાણે રાખવા જોતા હતા ને એ નથી રાખ્યા. તો એ માળખામાં તમે સુધારો કર્યો હોત ને તો કાંઈ વાંધો ના આવત તમારે ક્યારેય. તો તમને ખબર પડી હોત કે કેટલું પ્રોડક્શન કરવું, શું છે, કે કેટલું પબ્લિક આવે છે, કારીગરો નવા કેટલા આવે છે, ને એ પ્રમાણે તમે પ્રોડક્શન કરત. પણ તમે છે ને હોનાની મરઘીને મારી નાખી હાવ. એટલે હવે આ બધું પૂરું થઈ ગયું, તમારા હવે દિવસો ભરાઈ ગયા. હવે જે આવશે ને હવે ઓરિજિનલ આવશે. હવે તમે જે ધંધો કરશો એ બધો તમારો ઓરિજિનલ રહેવાનો છે. તમે અત્યાર સુધી જે કાવતરા કરીને જે ધંધાને તમે કમાયા ને એ બધું હવે બંધ થશે. હવે તમારું જે ઓરિજિનલી તમે હવે કમાશો ને ઓરિજિનલી, અને કારીગર એની મજૂરી વધારતા જાઓ. હજુ બી આ રજાઓ ને આ બધું બંધ કરી નાખો. કારીગરને રાખો તો મહિના પ્રમાણે રાખો, એવી રીતે નહીં કે તમે જેટલું હશે કામ મારું પ્રોડક્શન કરાય છે એટલો જ પૈસો, એ બધું બંધ કરી નાખો. ફિક્સ પગાર રાખો મહિનાનો, કે 40,000 50,000 લાખ રૂપિયા જે ફિક્સમાં રાખો. હવે તમારે જ્યારે જરૂર હોય ત્યારે ફૂલ બહુ કામ કરાવી નાખ્યું, સારો પગાર બી આપતા હતા. પણ હવે તમે છે ને જે આ મંદીના રોદણા રોવો છો, સિન્થેટિક ઉપર ખોટી એ કરો છો. સિન્થેટિક ઉપર મેં આખું સમજાયું, સિન્થેટિકનો મંદીમાં કોઈ વાંક જ નથી. એ વિડીયો જોયો ના હોય તો જોઈ લેજો દોસ્તો. સિન્થેટિકનો કોઈ વાંક નથી આમાં, સિન્થેટિકનો જરાય વાંક નથી. આખો જ પ્રોબ્લેમ છે ને એ કરન્સીનો છે. અને હા, એમ કહેતા હતા ઇન્વેસ્ટમેન્ટ માટે હવે કોઈ નથી કરતું. સાંકડા સરિયાભાઈ, એનો મારે જવાબ આપવાનો હતો. ઇન્વેસ્ટમેન્ટ હવે કંઈ હીરામાં કોઈ કરશે નહીં. સારું છે, ઇન્વેસ્ટ માટે થોડો છે આ બધી વસ્તુ. જમીન, ગોલ્ડ, પછી હીરા, આ બધું ઇન્વેસ્ટમેન્ટ માટે નથી. આ વસ્તુ તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ને એ લોકો સમજી લો, આ બધું લોકોની જરૂરિયાત માટે, એમને મોજ શોખ માટેની વસ્તુ છે. આ ઇન્વેસ્ટમેન્ટ માટેની નથી. આ જમીનોમાં ઇન્વેસ્ટ કરી દે એટલે વધશે ભાવ, તો બિચારા એટલા ભાવ પહોંચાડી દીધા, મિડલ ક્લાસના ગજા બારના ભાવ જતા રહે છે બધી વસ્તુમાં. ગોલ્ડના ભાવ એવા ઊંચા પહોંચાડી દો છો ને કે ગજા બારના જતા રહે, કારણ કે ઇન્વેસ્ટ કરવા માટે લઈ લે બધા ગોલ્ડ, કે ગોલ્ડના ભાવ વધશે. તો આ ઇન્વેસ્ટમેન્ટ માટે ધંધો છે જ નહીં. આ બધી વસ્તુઓ લોકોની મોજ શોખની છે અને એને મોજ શોખ માટે રહેવા દો. મોજ શોખની વસ્તુ તો આજે લીધી કાલે એના ભાવ ઘટવાના જ છે, અને એ ઘટતા રહેશે તો જ મોજ શોખમાં રહેવાનું છે. અને મોજ શોખની વસ્તુને તમે ઇન્વેસ્ટમેન્ટની વસ્તુ બનાવી નાખીને ભૂલ તમે કરી છે, પબ્લિકે નથી કરી. કારીગરોનો વાંક ના કાઢશો કે આખા મશીનો આવી ગયા છે હવે તો પોલિશ થવાના ને બધા. ભલે આવી ગયા, એમાં કારીગર તો જોશે જ ને. તમે હાથે થોડા ગોવિંદ કાકા કે હાથે તો કોઈ મશીન ચલાવવાના છે નહીં, એના માટે બી માણસો તો જોશે જ. એટલે કારીગરોને કોઈ બીક આપશો જ નહીં તમે. એ બધા મશીનો ચલાવવાવાળા પણ જોશે. અને મંદી ઓરિજિનલ જે આવી હતી ને, એમ્બ્રોઇડરીના આખા નવા ધંધા બનાવી નાખ્યા હતા. એટલે કાઠિયાવાડીઓને તમે સમજશો જ નહીં જેવા તેવા, ગુજરાતીઓને જેવા તેવા સમજશો જ નહીં. એ નવા બિઝનેસ બનાવી નાખશે. એ બિચારો ત્યાં ટીચાય છે ને એને એમ થાય કે આપણે હીરાનું જ કરી નાખીએ અને એમાં જ આપણે આખી જિંદગી કાઢી નાખશું. ભાઈ, તમારું હીરાનું બંધ થશે તો એનાથી સારું ભગવાન આપશે, કોઈ ટેન્શન લેવાનું જ નહીં. તમને આ જે બકરા બનાવીને હાવ મફતના ભાવે તમારું એ કરી નાખ્યું ને, એ હવે ના થાય ને એ જોવાનું. હવે આપણે પૂરેપૂરો ભાવ લેવાનો છે. ફૂલ કારીગરની જ હવે ડિમાન્ડ રહેવાની છે. સિન્થેટિક કે ઘસું પણ અમારે શું લેવા જાય. તમારે આઈડિયા લોકો એવી ગેમો રમતા ને એ બધી ગેમો ખતમ થવા માંડી છે. મોદી સાહેબે છે ને આમ પબ્લિકના આ રાજાશાહી આ બધાની એ બધી કાઢી નાખી, અને આમ પબ્લિક એમાં આ ધંધાઓ કરીએ કે ને એવું કરી નાખ્યું. હાવ સીધું ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ. એટલે આ બધાને થોડુંક દુઃખ થયું છે, ઘણા બધાને. ગોવિંદ કાકા બિચારા એકલા નથી, ઘણા બધા શેઠિયાઓનું દુઃખ એ વ્યક્ત કરે છે. પણ શેઠિયાઓના દિવસો હવે આટલું કમાઈ લીધું હવે શેઠિયાઓએ તો, એટલે કોઈ ટેન્શન હવે ના લેશો. કારીગરોની ખરેખર ચિંતા હોય ને તો એને ફૂલ આપો પગાર. એને મંદીનું નામ એની સામે ના લેશો તમે. ક્યાંય મંદીનું નામ એને એવું થાય કે મંદી છે એટલે તારો પગાર નથી વધારતો. એવું બધું કરવા માટે તમે મંદી જે બનાવો છો ને એ બધા ધંધા બંધ કરી નાખો અને ફૂલ પગાર આપો. ફૂલ તમારે તો શું છે, હીરાઓના એમાં જ મજૂરી ચડાવવાની છે ને, તમને મોંઘો પડે. તમે બધા શેઠિયાઓ ભેગા થઈ અને નક્કી કરો કે કેરેટનો આની નીચે આપણે ભાવ નહીં આપીએ આપણા કારીગરોને, નહીંતર તો આ જે વધ્યા ઘટા કારીગરો છે ને એ બી તમે ગુમાવશો. એટલે છે ને ફૂલ ભાવ આપવાનું શરૂ કરી દો, જેથી ભલે મોંઘો થોડોક થશે, સિન્થેટિક હોય કે કુદરતી, મજૂરીમાં મોંઘો થશે ને તો કોઈ પ્રોબ્લેમ નથી પહેરવાવાળાને. પહેરવાવાળાને તો પ્રોબ્લેમ શું હતો કે કુદરતીના નામે ને આમ
દુર્લભ વસ્તુ બનાવી નાખી હતી. હવે દુર્લભ નથી એ વસ્તુને દુર્લભ લેવા બનાવો છો. એટલે આ બધી અહીંયા જ મેન્યુફેક્ચરિંગ થવા માંડ્યા હીરા. બહુ સારું છે કે આમ પબ્લિક કે નહોતો જોયો હીરો એ બધા હવે તો પહેરવા માંડ્યા છે, નોકરાણી પણ પહેરવા માંડી છે. એટલે આ બધા શેઠિયાઓને એમ થાય કે આપણા લેવલના થઈ ગયા. હા તો લેવલ તો બનશે જ ને ભાઈ, બધા પ્રગતિ કરવાના છે, નોકરાણીને પ્રગતિ કરવાની છે. તમારે એકલાની જે મોનોપોલી છે પ્રગતિમાં એ બધું હવે બંધ થયું એટલે દુખે છે તમને. એટલે આમ પબ્લિક હવે છે ને આવી રહી છે. એટલે મોદી સાહેબનો તો ખૂબ ખૂબ ધન્યવાદ આપવો પડે કે એમણે સિન્થેટિકને દુનિયાભરમાં ફેમસ કરવા માંડ્યા છે. ચાલો તો દોસ્તો બીજી કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.